રાજુલા તાલુકાથી જેતુભાઈ વીરાભાઈ ધાખડા। આજે મેં વિડીયોકોન કંપની 2007માં આવતી હતી ત્યારે મને મારી ઘરે આવીને દશરથભાઈ પટેલ કે તમારી જમીન આપો અમને, તમારી માટે રાખેલી। મેં રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ 26 વીઘા જમીન આપી। મેં મારા ગામની વચ્છાદર ગામ મારું છે, મારા ગામની 9 વીઘા જમીન આપેલી છે। 9 વીઘા સામે મને આ 26 વીઘા વાડી આપી અને 5 લાખ રૂપિયા, બરાબર, એમાંથી 3 લાખ રૂપિયા મને આપી દીધા। 2007માં 70,000 રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે, સ્પ્લેન્ડર ગાડી જોડાવેલી, એ મને દશરથભાઈ તક જોડાવેલી છે। આ લોકો અત્યારે 2017માં અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા, 2019માં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે। રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી, બરાબર, અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક કોમ્પ્યુટરમાં લોક મારી દીધો હતો, બરાબર, કે હું જ્યાં મામલતદારમાં જાઉં સર્વે નંબર મારી પાસે મોટે 1 હોલ થોડી આગળ 1 હોલ પેક 1 તો ન નીકળે। મેં જ્યારે જૂનો ખેડૂતનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવ્યા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર, અને હું પાગલ જેવો થઈ ગયો, કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા, બરાબર। ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો। દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ, મેં મારું સસ્તામાં 1.5 લાખ રૂપિયા પહેલા મારી પાસે ફી માંગી। મેં મારા બધા દાગીના વેચી અને એની ફી પહેલા ભરી। હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ, કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા 5 સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામામાં હાજર હતા, બરાબર। બીજેથી કોર્ટની મુદત પડી, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા। બાલુભાઈ બચુભાઈ કીધું અમે દશરથભાઈ આપી, દશરથભાઈ કબજો જેતુભાઈને આપ્યો, બસ ત્યાં જ મારું પૂરું થઈ ગયું। આ લોકોએ પછી 52,000નો મારા નામનો જે દંડ હતો એ દંડ જીએબીની એક જીએબીની ગાડી પંચનામામાં, એક સાવરકુંડલાની એક રાજુલાની 100% મારા એક તરફી પંચનામું છે। આ બધાના નામ છે, કોઈ આવ્યા નથી, મારે એક તરફી પંચનામું થયું છે। હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી, પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ અને અમરીશભાઈ આવા કૃત્યો કરી અને હું આનો માલિક બનવા નથી દેતા, બરાબર। એને ભૂખ હતી। હું આજે રાજુલા 2007માં હીરા ખૂંચતો હતો ત્યારે મને આ જમીન મળી। આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગ્ન પસંદ કરેલા છે। હું અત્યારે મારી પાસે જમીન છે, કોઈ નામ નથી લેતા, પણ જ્યારે મારા વૃષ્ટિ થઈ, કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા હું ત્યારે મારે ડુંગળી હતી, ત્યારે એક વખત જ્યારે કનેક્શન કાપી નાખ્યું તો એ શરૂ ન કર્યું। અત્યારે હાલની તક લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂતના નામે। આજે 3 થતા છે એનું કોઈ નહોતું, જે ખેડૂતના નામે હતું। અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ અને એમાં હું કરું છું। આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી। બસ એટલી મારી નમ્ર વિનંતી સરકાર પાસે કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી ઉખેડીને કાઢી મૂકે ને આની પૂરી તપાસ થાય તો આમાં સુરેન્દ્રનગર વાળું થાય એમ છે। હું આમાં કંઈક મામલેદાર કલેક્ટર બધે મારી પાસે આધાર પુરાવા છે। 2007થી આ કબજો મારી પાસે, આજુબાજુ વાળા બધાય, હું બરાબર, મેન માલિક બાલુભાઈ બચુભાઈનું જેને પૂછી જોવે, જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય છે, કંઈક આવે છે, પણ અત્યારે નહીં થાય, કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ અત્યારે મોદીની હારે રહેવા વાળા છે। બસ એટલી મારી નમ્ર વિનંતી, મને જો ન્યાય મળે, જો સરકાર જો સાચું હોય, હું અત્યારે જોઉં છું કે નવનીતભાઈને અત્યારે કેવું, પણ હું નવનીતભાઈને એ સમાચાર મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ, મેં જ્યારે પહેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે, કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા। 1.5 વર્ષે મને ખબર પડી, 17 મહિને, કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો, કોમ્પ્યુટરમાં લોક મારી દીધો, મામલતદારમાં જાવ તો નીમળે નહીં। જ્યારે જૂનો ખેડૂતનો મેં હાથ બાર ગોઈતો ત્યારે એમાંથી નંબર હતા, ત્યારે હાથ બાર નીકળ્યા, ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ, જેટલા સારા દેખાય છે એવા જ ઉજળા દેખાય છે। હું અત્યારે જોઉં છું કેવો માણસ છું। આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય, બરાબર, આ નવનીતભાઈને સામું ભાળે છે, આનું કેટલું ગંદુ છે આ રાજકારણ। બસ મારે ન્યાય જોવા ગમે, બરાબર, જો હું ખોટો હોય તો આજે 10 કરોડની જમીન કહેવાય તો મને લાટ મારીને કાઢી મૂકે। એટલે હું મોદી પાસે અપેક્ષા રાખું છું, બસ તમે આવા મોદી સાહેબને એટલી વિનંતી કરું કે આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે। હાલો ભાઈ, જય માતાજી।